આ પોલ છે આ બધું. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધા મજામાં? હું છું જિગ્નેશ પાઠક અને આજે તમને લઈને જઈ રહ્યો છું અમરેલીથી 15 કિલોમીટર દૂર આવેલું શનિદેવના મંદિરે વડેરા રંગપુર ગામ પાસે આવેલું છે. ખૂબ જ સુંદર અને પવિત્ર મંદિર છે. તો આપણે જાશું ને કરશું દર્શન. એક સાથે બધા રાઈડરો આવી ગયા છે. સાયકલ લઈને આપણે થોડી વારમાં નીકળી રહ્યા છીએ. ને તમને આગળની બધી માહિતી આ વિડીયોની અંદર મળશે. તો નવા હોય તો ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો હવે આગળ મળીએ. નાગનાથ મહાદેવના દર્શન કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. હનુમાનજીનું મૂર્તિ. અમરેલીમાં મિત્રો પોપટનો અવાજ સાંભળવો હોય તો આ એક જ જગ્યા છે જ્યાં તમને સૌથી વધારે પોપટનો અવાજ સાંભળવા મળશે. જોઈ લ્યો, કોમેન્ટમાં જણાવજો કઈ જગ્યા છે. સવારના પોરમાં ફૂલ બાકાજીકી બોલી ગઈ છે. બાંધવાનું ચાલુ થઈ ગયું ડોગનું. અહીંયા મોટા પાયે યુદ્ધ થઈ ગયું. જો અહીંયા આજે એક બાંધવા આવે બાકવા. જો મિત્રો હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ અને જાય છે. અમરેલીથી કુકાઓ વડિયા જતા રસ્તામાં આવે છે નાના ભંડારીયા ગામ. ત્યાં આવેલું છે માતાજીનું મંદિર અષ્ટભુજા અંબિકા માતાજી. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે માતાજીના મંદિરે. ત્યાંથી ચાલુ વડેરા શનિદેવના મંદિરે દર્શન કરવા માટે. જોવો તમે કેટલું સુંદર મજાનું મંદિર છે. રાઈડરો પહોંચી ગયા, દર્શન કરી રહ્યા છે. ચાલો જઈએ મંદિર. જય માતા. અમરેલીથી નાના ભંડારીયા ગામે અમે પહોંચી ગયા છે. ખૂબ જ સુંદર મજાનું માતાજીનું મંદિર છે. દર્શન થઈ ગયા છે. હવે અમે ગાર્ડનમાં આંટો મારીને પછી જાશું વડેરા ગામે. ત્યાં છે શનિદેવનું મંદિર. તો ત્યાં પણ જાશું ને દર્શન કરશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. સાયકલ ચલાવીને બધાની એનર્જી થઈ ગઈ હતી લો, તો બધાએ પી લીધી ગ્રીન ટી. ખૂબ જ મોટી જગ્યામાં મંદિર ફેલાયેલું છે. જોવો તમે, મોટું બધું મેદાન છે. અહીંયા બધા ગ્રીન ટી પી રહ્યા છે. તે અત્યારે હું ગાર્ડનમાં ઊભો રહ્યો છું. જુઓ, ખૂબ જ સુંદર મજાની જગ્યા છે. અમરેલીના નજીક છે. લગભગ 10 કિલોમીટરની અંદર આવી જાય છે. તમે ગમે ત્યારે આવો ને એક વખત મુલાકાત લો, માતાજીના દર્શન કરો. ખૂબ જ તમને આનંદ થશે. જો સામે નાના બાળકો માટે લસરપટ્ટી, હિંચકા ને બધું છે. બ્લોગર જિગ્નેશ પાઠક, ચામડી રોગના નિદાન માટે મળો. ડોક્ટર છે? હા લે. હે? હા. ડર્મેટોલોજી. હા. રંગપુર ગામ હવે 1 કિલોમીટર બાકી છે પહોંચવા આવ્યાથી. જોઈ ગયો, સુંદર મજાનું ગામ છે નાનું એવું. સુંદર મજાનું ગામ છે નાનું એવું. ત્યાં હવે પહોંચવા આવ્યા છીએ. ઘણું બધું સાયકલિસ્ટ કરીને પહોંચી ગયા છીએ. હવે
વાતાવરણ જો કંઈક આ રીતનું છે. નવા બિલ્લા આવી ગયા છે. અહીંયા શનિદેવજીનું મંદિર આવેલું છે. અહીંયા છે કાળ ભૈરવ દાદાનું મંદિર. જો જય કાળ ભૈરવ. અહીંયા એવું છે બાપા સીતારામનો ઓટલો. ઓમ નમો નારાયણ બાપુનો ફોટો છે. આટલું સુંદર મજાનું નાનું એવું મંદિર છે ને થોડું ઘણું ડેવલપમેન્ટ કામ બાકી છે, હજી થાય છે. ફાઇનલી મિત્રો શનિદેવ મહારાજના મંદિરે પહોંચી ગયા છે. સુંદર મજાના દર્શન કરીને હવે આપણે યાત્રા આપણી અમરેલી તરફ રવાના થશું. ને સાયકલિસ્ટ બધા નાનાથી લઈને મોટા સુધીના બધા લોકો આવી ગયા ને સુંદર મજાના દર્શન કરીને શનિદેવ મહારાજના હવે જાશું અમરેલી તરફ. અહીંયા આવેલું છે મંદિર. જો કેટલું સુંદર મજાનું છે. અહીંયા બિલ્લીના વૃક્ષો આવેલા છે અને અહીંયા મંદિર છે. ચાલો, રંગપુર વડારા ગામે આ મંદિર આવેલું છે. અમરેલીથી 15 કિલોમીટર દૂર છે. તમે પણ અહીંયા આવજો, એક વખત દર્શન કરજો. ચાલો હવે સાયકલ લઈને નીકળીએ આપણે. ગામમાં અંદર આવતા જ એક સુંદર મજાનું તમને તળાવ જોવા મળશે. જો આ તળાવ છે, આ પોલ છે, આ બધું તળાવ છે. સામે આવેલું શનિદેવ મંદિર. વિડીયોગ્રાફીના ચક્કરમાં બધાથી પાછળ રહી ગયો. જોવો આ દાદા અમારી કરતા પાછળ હતા, એ પણ માંથી આગળ નીકળી ગયા. જોવો દાદા કેવો અનુભવ છે સાયકલ હકાવીને? સારો અનુભવ છે. બહુ મજા આવે છે. બીજી વાર આવ્યો. કેટલા વર્ષની ઉંમર છે તમારી? 78. જો મિત્રો 78 વર્ષની ઉંમર છે. દાદાની પણ સ્ફૂર્તિ જો કેવી સાયકલ ચલાવી રહ્યા. જો અત્યારે જ માણસો આરામ કરતા હોય, પથારીમાંથી બહાર નથી નીકળતા. ના દાદા જોવો તમે 6 વાગ્યાના નીકળી ગયા સાયકલ હકાવવા માટે. જો પ્રેરણા લીધા જેવી છે મિત્રો જીવનમાં. જો આપણે બધા આગળ નીકળી ગયા છે, આપણે જઈ રહ્યા છીએ. હાલો હવે અમરેલી. સૂર્યનારાયણ ઉપર આપણી આવી ગયા છે ને જઈ રહ્યા છીએ અમરેલી હવે. પાર્વતી પદે હર હર મહાદેવ. બાલાજી હનુમાનજીએ પહોંચી ગયા છે. સુંદર બજારા દર્શન કરી લીધા છે. હવે આપણે માણસો પાસેથી સેજ આપણે એનો અનુભવ જાણશું. તમને રાઈડ કરીને કેવો અનુભવ રહ્યો ને? આવી રાઈડ દર રવિવારે થવી જોઈએ અને એકદમ મજા આવે. કેમ ને, તમારું શું કહેવાનું? એક્સેલેન્ટ, કાંઈ ઘટે નહીં. રેડી ને દાદા? આ નંબર આયોજક છે સાહેબ, આણે ચાલુ કરી છે ટૂર બધાને. દર રવિવારે પ્રેરણા આપે છે. સાહેબ તમારું શું કહેવાનું છે? બસ આવી રીતે બધા આખા ગ્રુપને ધમધમતું રાખે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બને, એ જ આ ગ્રુપનો મેઇન ધ્યેય છે. અને ધીમે ધીમે અમારું ગ્રુપ વધે છે અને બધા કહેવાય ને કે યોગા તરફ વળે. આ વખતે થોડુંક ઝુંબાનું સેશન કેન્સલ રાખ્યો છે, પણ અમે આ સાયકલિંગની સાથે યોગા પણ કરીએ છીએ અને બને એટલું બધાનું સ્વાસ્થ્ય સારું બને એવો પ્રયત્ન કરીએ છીએ. જોરદાર આવો ને આવો કાર્યક્રમ એવરી સન્ડે થતો રહે અને કિલોમીટર થોડા 3-4 કિલોમીટર વધતા રહે. તમે કેટલા ટાઈમથી જોડાણા છો ને કેવી મજા આવે છે? હું 3 વીકથી જોડાણો છું અને ખરેખર બહુ મજા આવે છે. અને આજે હું મારા છોકરાને બી સાથે લઈને આવ્યો છું. તો મિત્રો મેં તમને દાદા બતાવ્યા હતા. આ નાના બાળકો જો બે. હું કેટલી ઉંમર છે ભાઈ? 12 વર્ષ. કેટલામાં ભણે છે? જો મિત્રો 6મા ધોરણમાં ભણે છે વિદ્યાર્થી. એ પણ આવ્યો છે. શું ભાઈ શું નામ છે? સ્વરિત. કેટલા ટાઈમથી રાઈડમાં જોડાણા છો? કેટલા ટાઈમથી? શું વાત છે, મજા આવી ગઈ ને? ત્રીજું જ ભણે છે એ તો. જો 3જા ધોરણમાં ભણે છે મિત્રો, તોય પહોંચી ગયા છે. સવારનો આખો નજારો જ આખો અલગ હોય ને, બહુ મજા આવે. તમારું આવી દર વખતે અત્યારે મજા આવે. નરેન્દ્રભાઈ પહોંચી ગયા છે. બહુ સારી પ્રવૃત્તિ છે અને બહુ મજા આવે. તો
તો હવે મિત્રો બધાને આપણે પ્રતિસાદ જાણ્યો કેવો છે. બધાને ખૂબ જ આનંદ અને મજા આવી ગઈ છે રાઈડની અંદર. અત્યારે આપણે હનુમાન બાલાજીના મંદિરે પહોંચી ગયા છીએ અને ખૂબ જ સુંદર મજાનું આયોજન કરેલું છે. ખૂબ જ આનંદ આવી રહ્યો. જો હવે જઈએ અમરેલી તરફ ને ઘરે પહોંચી જઈએ. ચાલો હવે મળીએ આગળ. હા રેડી. ફરી એક વખત બાલાજી હનુમાનજીના દર્શન કરીને જઈ રહ્યા છીએ અમરેલી તરફ. ચાલો હવે નીકળીએ, પહોંચી જાય અમરેલી. અમારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે મને હવે સંજયની વન સાયકલમાં આજુબાજુના દેવ નાનકોના દર્શન કરવાનો મોકો મળે છે. તમે પણ મિત્રો આવી રીતે નીકળી જાઓ શનિ રવિના દિવસે નાની મોટી રાઈડ કરો, જેથી કરીને તમારા ફિટનેસમાં ખૂબ જ સારો એવો બદલાવ આવશે. જો આ બધા નીકળી ગયા છીએ અમે ને અમરેલી પહોંચવા આવ્યા છીએ. જો આવી નાની મોટી યાત્રાઓ કરતા રહીએ, ખૂબ આનંદ આવશે. ટાવર રિનોવેશન કામ ચાલુ. મિત્રો ઘરે પાછા આવી ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર જોવા મળતા રહેશે. તો હવે થોડાક દિવસમાં શ્રાવણ મહિનો ચાલુ થાય તો આપણે ફૂલ બ્લોગ આવવાના છે. પછી બધા ભોળાનાથ દાદાના દર્શનના જ આવશે. તો વિડીયો પૂરો જોજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી જ નાખજો, ભૂલતા જ નહીં.